એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. અત્યારે જો બપોરના છે ને 1 વાગી ગયા છે ને આજનો વ્લોગ આપણે બપોરના 1 વાગ્યાથી ચાલુ કરવી છે. અને આ બાજુ જો રિસીવ બેસી ગયો છે. રિસીવને છે ને મોઢામાં હમણાં ખંજોળ આવે છે કારણ કે દાંત આવવાનું ચાલુ થઈ ગયું હોય છે. એટલે એ ભાઈ જો બેઠા બેઠા ટીવી ટાઈમ એન્જોય કરે છે. ને આજ થોડુંક સવારમાં કામ હતું એટલે કંઈ વ્લોગ સ્ટાર્ટ થયો નહીં અને સીધો બપોરે ચાલુ થયો. તો આ બાજુ જો પાવભાજીનો પ્રોગ્રામ છે. મને એવું લાગે જ્યાં લગી આ તેલ પૂરું નહીં થાય ને ત્યાં લગી તમારે કાંઈક નવું બનાવવા જ રાખવાની છે. લે એવું કાંઈ ન હોય, ભાજીનો સામાન પડ્યો તો એટલે ભાજી બનાવી. એવું છે એમ ને? તેલ હાટુથી તો નવું બને તો કાંઈ શરીર વધારું એવું છે. ઘટાડવાનો પ્લાન હાલે પણ વધી જાય એવું લાગે. આ બાજુ જો સલાડ રેડી થઈ ગયું છે. બધા બેસી ગયા છે પાવભાજીની મોજ લેવા માટે. શરીર વધે નહીં? કોણે કીધું? તમે શાક જ આવે ને પાવ આવે ને મેંદો આવી પાણી તમે પીવો એટલે અંદર પાવ ખુલે એટલે વધી ગયું શરીર. કારક ખાઈ એટલે કઈ વાંધો ન આવે. આપણે તો ભાખરી ભાજી ખાવાની છે. ચાલો આ લોકો છે ને ખાઈને એના વિશે રોહિતને વાત કરવી. હું પાવ ખાઈને ફૂલે એમ તો ઘણા ખાઈને સોડા પીવે, સોડામાં ગેસ આવે તો શરીર ફૂલે નહીં. તો ફૂલે પેટ ભંપોટ થઈ જાય સોડા પી જાય. કા મમ્મી? અને સારું થઈ જાય. પણ બીજા એમ કે તમે સોડા પીવો ને એની કરતા કાંક ઓલું અજમા ને એવું બધું ખાઈ લો ને એનાથી તરત પાચન થઈ જાય. સોડામાં તો શું હોય એસિડ આવે એટલે સીધું જાય ને એટલે સાફ કરતું જાય એમ એવું કાંઈક હશે. આવે શું હોય કોને ખબર. અને મને આજ ખબર પડી. મેં કીધું રોહિતનું શરીર વધતું નથી ને ઘટતું નથી ને એનું કારણ શું છે ખબર છે? એ રોજ રાતે છે ને મમ્મી ખાય બહુ બહારનું પણ એ રોજ રાતે છે ને શું કરે ખબર? એ તમે ઓલી ફાકી બનાવીને લઈ લે છે એટલે નથી બહારનું ખાધું. એટલે બહારનું ખાધું તો આ કાલ નહીં ખાધું હોય વચમાં આપણે ખાધું એના આગલા દિવસે તો આપણે હમણાં ઓછું થઈ ગયું છે. પેલા વધારે હતું. ખોટા નામ સડી જાય છે ભાઈ. એવું છે. ઘંટાના 5 વાગી ગયા છે ને ઘરે આવો ને તો આ બોડીમાં કોને ખબર એવું ફીલ થાય છે ને કે નીંદર આવી જતી હોય ને એવું લાગે છે. અને તમને બતાવું આ લાકડું છે ને આખું લાકડું છે ને મારથી આમ હલાવવું હોય ને તો હલે એમ નથી. અને આ ભાઈ જો મથે છે એ કબાટ ખોલી નાખ્યો. હવે એ જો હળવું અહીંયા ચડતા શીખ્યો એની ઉપર એને ચડવું છે. એટલે ફૂલ છે ને ભાઈ એક્ટિવ બોડી વાળો રિસીવ છે. અને એક્ટિવિટી કાંઈ કરે નહીં ને બોડીને એક્ટિવ રાખવી જોઈએ. ઓય બેટો હાલો જો એવું કરો બંધ હાલો મમ કરવા જવાનું છે. હાલો જોયું ત્યાંથી પડશે તો વાગશે. જો એને ક્યાં રમવું છે એ કાંઈ ખબર પડતી નથી. છે ને ચાય ઉપર ચર્ચા ચાલુ થઈ ગઈ છે. ચાયની મંડળી જામી ગઈ છે. રિસીવનું જમવાનું બને છે. કેમ શીખું બહાર કાઢ્યા? જ્યુસ બનાવવાનું શીખવું. તો ભાઈ તો શીખુનું જ્યુસ કોને પીવાનું? એવું છે. અને ગરમા ગરમ ચા રેડી થઈ ગઈ છે. તો ભાજો રિસી જોજે હોય હિંમત કરીને કારક નાખી દે એમ છે પાછો. એમ કઈ હાવ બી એમ નથી એટલે દાજી જાય કારણ જો અમે જમવા બેવીને એટલે ડબ્બા વીખવા આવી જાય. હા ઓલું આખું પણ કહું તો શું ઓલો કબાટ નું લાકડાનું આખું હાથે ખોલ નાખે. ઉભો રે જો એવું ગરમ એવું જો ભાગે. જો એમ પેલા આપણે એકવાર ગાડી ઉપર લઈ ગયા હતી શિયાળામાં ઠંડુ એમ કીધું ને ઠંડુ લાગે છે ઋષિ ઠંડુ લાગે છે એમ કરવાનું. એમ કરે ચાલુ ગાડીએ પૂછ્યું ને આપણે શિયાળામાં કે ટાઈટ વાય છે. આજનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ જો જ્યુસ ઉપર નકરા છે ને જ્યુસ જ હાલ્યા રાખે છે. હજી તે શીકુનું જ્યુસ પીધું તો ન બનાવ્યું. હવે હાંજે તો મોસંબી નો જ્યુસ પીવાનો ટાઈમ કેટલા વાગ્યા? એમ નહીં કેટલા વાગે તે મોસંબી નું જ્યુસ પીધું જોયું? 6:30. તો સોનલ ગમે ત્યારે મોસંબી નું જ્યુસ પીવે ને તો હાલે આપણે હાલે. પણ સવારમાં કારક પીવીને તો મોસંબી ના જ્યુસ થી આમ મને એસિડિટી જેવું કારક લાગે. હું બે મિક્સ માં પીશું મને વધારે મજા આવે છે એટલે સવારમાં ટાઈમ નહોતો પછી અત્યારે પી લીધો. અને આ બાજુ મમ્મી જો સાંજની જમવાની ભાખરી બનાવવા મળ્યા છે. તો સાંજનું શું મેનુ છે? ચા ભાખરી. હમણાં તમારે બધાને
સા ભાખરી જ હાલે છે ત્રણે દીતા શું છે એમ સા ભાખરી કાંઈ મસાલા ભાખરી હતી આ જા સાદી ભાખરી છે. લે તો કઈ અલગ થોડી ભાખરી તો હતી ને કા રિશિવ રિશિવ એવું હતું ને. રિશિવભાઈ ક્યાં ભાજ્યા તમે ભાઈ ક્યાં ભાજ્યા જો અહીંયા ભાખરી વણવાની ચાલ તારે ભાખરી બનાવવાની બધા તો જેવું છે ને અહીંયા જેવું છે. ને એને જોવું કાંઈ ન હોય આને ઋષિ વાલે એ થમ્સઅપ નો બાટલો લેવા જાય છે અહીંયા જો હાલે જોઈ જો વેવણું આપી દીધું છે મોટું જબર ને હવે રિસીવ તો પાટલી લઈને બેહી ગયો છે વણવા માટે જો હા લે મમ્મી ને તો એટલું જ જોઈ કોમ વણવા જોઈ છે તો જો બહાર જવાનું લગભગ તૈયારી કરતો હશે. ત્યાં તને અગાઉ ખબર પડી કે બહાર જાય તારે રસોડામાં બધાને ધ્યાન દીધું. લોટ આપો એમ. હા લોટ આપો એમ આ બા પાસે દ્યો. જોયું કેવો એ ઊંચો થઈને જોવે છે હવે તો ચાલો આ બાજુ તો છે ને રોજનું થયું હવે રોટલી વણવાનું તમને તો શું કહેવાય નવીન નથી એટલું બધું કારણ કે હવે ઈ ભાઈ ચા આજ કેટલી તારીખ છે જો રોજે એમ થાય જ્યારે હું કેલેન્ડરનું ફટાકડું ફાડું ને એટલે આ પડી જાય છે હવે એનું કારણ શું હોય ને એ તમને કહી દઉં કારણ કે પાછળ છે ને જો આવું આ રીતના છે ઓલું નથી લગાવવાનું એટલે પડી જાય છે બીજું કાંઈ નથી ચાલો લગાવી દઈ આજ શુક્રવાર થઈ ગયો પણ કાલનું આપણે વાંચ્યું નહોતું અને આજનો સિલ્વર પલ બહુ મોટો હોય એવું લાગે છે એ છે ને શું કહેવાય સિલ્વર પલ છે ને એ જોરદાર છે જોરદાર એટલા માટે છે કે શિયાળા ઉપર છે શિયાળો એટલે કે વસંત ઋતુ તો જો જીવનમાં નકારાત્મક ઉર્જા હોય ને એટલે એનો અંત લાવવા માટે વસંત પંચમી આવે વસંતનું આગમન થતાં ઋતુઓ બદલાવા લાગે જીવનમાં નવી દિશાઓનું પ્રદાન થાય ફૂલ છોડ ખીલે સવારની તાજગી હોય એમાં નવી ઉર્જા મળે પણ સમય માત્ર કુદરતી સૌંદર્યનું નથી પરંતુ જીવનની નવી શું કહેવાય નવીકરણ કરવા માટેનું છે પણ થાય છે એવું કે ભાઈ વસંત ઋતુ આવે ને તો બધા ગોદડામાંથી ઊભા થતા નથી એમાં નવું નવું બધું ક્યાંથી આવે એમ મમ્મી શું કેવું તમારું અકર વસંત ઋતુ છે ને એટલે આવે કે ભાઈ ઠંડી હોય એટલે બધાને મજા આવે કોઈ માંદા ન પડે પ્લસ તમે સવારમાં હાલવા નીકળો જે ખાવું એ ખાઈ શકો એવું બધું હોય પણ અહીંયા તો જુઓ આપણા સિરવલ પલમાં કોઈનું ધ્યાન નથી જુઓ રાસ ગરબા ચાલુ છે હે એટલે ન્યાય ઓલું આડો આડો તો તારું શું કેવું છે વસંત ઋતુ વિશે હું વસંત ઋતુ વિશે શું કેવું છે શું કરવા આવે કાંઈ નહીં મને તો શિયાળો ગમે ઉનાળા કરતા તો કેમ ઉનાળો ન ગમે ઉનાળામાં ગરમી થાય નો મજા આવે શિયાળામાં તો આમ મજા જ આવે રાખે કે ગરમી થાવ પણ નહીં કામ કામ કરો તો થાય જ નહીં. બધી ઋતુ ગમાડવી પડે તોય ન ગમે ઉનાળો કોને સોમાં હું પણ અત્યારે બે ઋતુ ભેગી જેવું હોય બપોરે તડકો મળી જાય હવારમાં ઠંડી હોય સાંજે ઠંડી હોય બે ઋતુ મળી જાય આપને છે ને ચોમાસું ન ગમે એનું કારણ એ કે રેનકોટ પહેરીને બધે જવાનું પાણીના ટીપા પડતા હોય ને એવું થાય ને એટલે વરસાદ તો પછી ખેડૂતોને જોઈને હા ખેડૂતોને જોઈએ એટલે બધાનો પોતપોતાનો મતલબ છે એટલે જ વસંત ઋતુ આવે કે નવી ઉર્જા મારી ફેવરિટ ઋતુ શિયાળો વસંત ઋતુ આવી ગઈ પણ જિંદગીમાં કઈ નવીનતા આવતી નથી હમણાં બધું છે ને આમ શું કહેવાય એક ખરખો ગ્રાફ આમ સ્થિર આયલા રાખે છે આમ અપ નથી જાતો એવું છે એનું કારણ શું છે ચાલો બધાને પૂછ્યું હમણાં કઈ નવું નવું આવતું નથી હે કઈ વસ્તુમાં નવું ખાવાનું કે ગમે એમાં એમ ખાવામાં તો હમણાં તો આપણે ચાલુ જ હોય અરે પેલા કેમ આપણે આમ રેસીપી ને એવું બનાવતા હવે નથી બનાવતા એમ રેસીપી હમણાં બનાવતા પણ હમણાં આપણે જમવાનું ચાલુ છે ક્યાંક ને ક્યાંક જવાનું એટલે પછી વહેલું નવરું થવું પડે એવું બધું છે હમણાં ગાઈઝ હમણાં છે ને ભાઈ બહુ બીજી છે મેરેજ નું ને એવું બધું ચાલે છે એટલે વ્લોગ આમ તેમ થઈ જાય રાતે હુવામાં હા કાલ પોમથી પાછા મેરેજ આવી ગયા એટલે એવું બધું ચાલે છે ને એટલે આખો ગ્રાફ આમ સીધે સીધો જ આયલો જાય છે સવારમાં ઉઠાય નહીં એટલે પછી આખો દિવસ લેટ આવે એટલે જ એમ કીધું વસંત ઋતુમાં સવારે ઉઠી જવાનું એ વાત છે પણ હમણાં આપણે બધે હમણાં કામકાજમાં હમણાં છે ને હમણાં જવામાં ને એમાં તો ગાઈઝ કાલના બ્લોગમાં છે ને ભાઈ કોમેન્ટ આવી હતી મેં કાલ વ્લોગ એન્ડ કર્યો ને ત્યારે એમ કીધું હતું કે અત્યારે વ્યવહારિક કામ માટે જ આવી છીએ તો બહુ બધા લોકોની કોમેન્ટ આવી અને બહુ બધા લોકોએ એન્ડ સુધી બ્લોગ જોયો હશે તો જ કોમેન્ટ આવી છે કે ભાઈ રોહિતભાઈનું કે નક્કી કરવા ગયા હતા કે એમ તો તમારું શું કેવું છે મમ્મી રોહિતભાઈનું નહોતો મારી છોકરી હા છોકરીનું જોવા ગયા તા ને તો ગાઈઝ રોહિતભાઈનું તો નથી રોહિતભાઈના શું છે ઈ છે ને કે ડુંગરે ચડીને બેઠા છે એમ બધા કહે છે હવે ઈ હેઠા ઉતરતા નથી ઉતરશે ને તે એનો વારો આવશે હા અંજળ આવશે
બાકી બહુ જલ્દી નવો ફંક્શન આવશે એ તમને બ્લોગમાં બન્યા રહેજો, થોડાક દીમાં ખબર પડશે. બહુ જલ્દી ઘરમાં છે ને કાંઈક નવા પ્રસંગો આવવાનું ચાલુ થઈ જાય. તો અત્યારે ચા ભાખરી બને છે અને ઋષિભાઈ જો જોરદાર ટીવી જોવે છે એકલા. ઋષિભાઈ ખૂણામાં શું મજા આવતી છે કોને ખબર, ત્યાં જઈને સોફો રહી જાય હે મમ્મી, ટેકો રહે ને એટલે. ટેકો રે એટલે, ટેકો સોફાનો રહે ને અને કા પછી હાવ આગળ આવીને ટેકો દે ઓલા પણ ટીવી પાસે આવીને સ્ટેન્ડ પાસે એવું છે. સાંજના 8:30 થઈ ગયા છે ને આજે ફરીથી પાછું વ્યવહારિક કામ માટે જવાનું છે. તો સોનલજી લાલ કુર્તી પહેરીને લાલ સનેડો થઈ ગયા છે રેડી, અને આજે રિસીવને પણ જો લાલ જેકેટ પહેરાવી દીધું છે. અને મમ્મી પપ્પા આવી ગયા અગાઉ, હા જી ગયા છે. વેલા જાય ને કે પછી આવ પછી થોડુંક જવાય. તો આપણે નથી જવાનું કામકાજ હોય તો સારી વેલા મેરે જવાનું છે ને તૈયાર કરી દો, ચડી જે પહેરાવાની રહીશ. એવું છે. તો રિસીવભાઈને જીન્સનું પેન્ટ પહેરાવી નીકળીએ. નેક્સ્ટ ડે ની મોર્નિંગ થઈ ગઈ છે ને બહુ જલ્દી છે ને ભાઈ આપણા પરિવારમાં છે ને મસ્ત મજાનો પ્રસંગ આવવાનો છે. તો વાત કરીએ કાલે કે જેમ કીધું તો એમ વ્યવહારિક કામ માટે જઈએ છીએ. તો મારા કાકાની ઘરે ત્યાં ગયા હતા, તેની છોકરીના જોણ ચાલુ હતા એટલે બધા લોકો જોવા આવતા હતા. અમે 2 દીથા જતા હતા ને આવતા હતા ને એવું બધું છે. ફાઇનલી ટૂંક સમયમાં તારીખ ને એવું બધું લેહે એવું છે. પણ વાત થઈ કાલ ત્યાં મારો બ્લોગ લેવો હતો, પણ કેવું થયું અમે ગયા થોડીક વાર હજી રહ્યા ને ત્યાં મહેમાન આવી ગયા, અને મહેમાન ગયા પછી લેવો હતો. ફોનમાં ચાર્જર નહીં, રિસીવર હોતો તો એને થોડીક વાર ફોનમાં ડાગલા ને એવું બધું કરી દીધું. એમાં કાંઈ ત્યાંનું અમે લઈ જ ન હોય ક્યાં. અને રાત્રે કંઈક 12:30 વાગે બધું પૂરું કરીને ઘરે આવ્યા. તો ઘરે આવી ફૂલ થાકી ગયા હતા. રિસીવનો ઉરાવવાનો થઈ જાય એટલે કંઈ ત્યાં બ્લોગ એટલો બધો લેવાનો નહીં. પણ સોનલજીને રિસીવને હાંસવવો પડે તો એને મારે ફોન આપવો પડે. ફોન બતાવી તો એ ભાઈ એક જગ્યાએ બેહે. મહેમાન આવે ને તે છોકરા પાસે છે ને વધારે આમ શું કહેવાય બધું એને આમ જોતું હોય ને એવું જ માગે. હે એને હાલ કરવો ને આપણે હાલવા દેવી ને. હા એટલે આપણે કામ હોય એટલે મારા ફોનમાં જ્યાં નેટ નહોતું આવતું, એને મારો ફોન જ જોતો હતો, ત્યાં નેટ નહોતું આવતું. અહીંથી હું ગયો તો ચાર્જરે નહોતું કાંઈ મારા ફોનમાં ને એવું બધું પૂરું થઈ ગયું તો ન લઈ ગયા. પણ હવે આગળનો કાર્યક્રમ શું છે આપણે સોનલને પૂછવી. ભાઈ થોડુંક શરદી જેવું થઈ ગયું છે એટલે થોડુંક વધારે આમ કરતો હતો. અરે એનું ને આપણે ગયા તા એમાં શું છે હવે એમાં તો કાલ જલ દેવાનું છે, એમને મટકાઈ દેવાનું છે, પછી ચાંદલો થશે ઉત્તરાયણ પછી એમ કે છે. ઉત્તરાયણ પછી ચાંદલો ને જલ ને એ બધી વાતો હાલે છે. હવે શું થાય એનું કઈ નક્કી નથી. ફાઇનલ જે થાય તમને કહેતા જાઉં. સવારમાં 2 દિવસથી શીકુનું જ્યુસ પીવાનું હતું પણ મેળ આવતો નહોતો. આજે મેળ આવી ગયો. પણ ગાઈઝ આજ છે ને કાલ રાત્રે અમે 12:30 વાગે સૂતા તો રિષિભાઈ આવીને એને સૂવું નહોતું તો થોડીક વાર રમ્યો એટલે 1 વાગી ગયો છે. અને સવારમાં જલ્દી ઉઠી ગયો કાંક 5 વાગ્યામાં. તો 5 વાગ્યાનો આજ હું જાગું છું. હિસકાયો સવારના પોરમાં ધાબે લઈ ગયો, પાછો નીચે લાવ્યો. સોનલ સૂતી હતી કારણ કે એને નીંદર પૂરી ન થાય, સવારનું કામ ન કરીએ કે તો સવારમાં ઉઠીને દૂધ ગરમ કરી દીધું. મેં કીધું પી લઈને તો પણ દૂધે ન પીધું એને. બોલે વધારે કર્યા સાહેબ, સૂતો જ નથી. ઘોડિયામાં જઈને આવું હતું તો ઘોડિયામાં એમ જ કરતો તો ઘડે જાગી જાય, હું પાછી લઈ જાઉં બસ પાસે હુરા આવું. અને અત્યારે 5 વાગ્યા પછી એવી નીંદર ખેંચે છે ને કે કેમ આમ રાતની નીંદર ખેંચતો, આમ બોલાવી તોય હલતો નથી ને એવું બધું છે. માથે ઓઢીને હુઈ ગયો. હા માથે ઓઢીને હુઈ ગયો છે ને અત્યારે આપને ઓઢવાનો એટલો અવાજ કરવી છે ને તોય હવળતો નથી. અકરતો હોય હવળી જાય. પણ હમણાં એને શું છે ડાયટ ને એવું આવતું છે ને થોડુંક શરદી જેવું થઈ ગયું એટલે ગમતું નહીં હોય એના હિસાબે આવું બધું થતું હોય છે. 1 કલાક શેરીમાં આક્યો મેં એને. હા ગાઈઝ મહેમાન આવ્યા હતા તો એ ભાઈને બહાર જ જવું હતું, બહાર ન લઈ જાય તો રોવે. તો 1 કલાક એને શેરીની વાહોમાં હું બધા હાલે જ આવી જ્યાં જાય ને ત્યાંથી ઘરે આવ્યા તો અહીંયા પાછું એને હાલું. એટલે એવું છે નાના બાળકોને. જોકે હાલે એ બધું સારું કહેવાય કારણ કે બાળક જ્યારે ફૂલ એક્ટિવ હોય ને ત્યારે જ એ બધી એક્ટિવિટી આમ કર્યા રાખે. અગર તો એ એક્ટિવ ન હોય ને તો એ થાકી જાય, સૂતો રહે ને એવું જ કરે એમ. બધી વાત સાચી પણ તો વધારે પડતું હાઈલાઈટ કરે છે કારણ કે સોનલ ને એને વાહે જવું હોય ને એટલે એ થાકી જાય. જોકે હું તો એને જ્યાં જવું હોય ને ત્યાં જવા દઉં, એને વાહ હાલ્યો જાવ, ઊભો રહી જાવ. પછી બહુ વાઘો જાય ને એટલે ખાલી એમ કહું ને જો મીનો આવ્યો એટલે પાછો આવી આવે એમ ખાલી પીવડાવવા પડે. બાકી તો શું હોય. ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરી દો. આઈ હોપ કે આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.